ગુરુ નાનક જન્મ જયંતિ ગુરુ નાનક પ્રકાશ ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે। શીખ ધર્મ માટે આ સૌથી પવિત્ર તહેવાર માનવામાં આવે છે। ગુરુ નાનક જયંતિ ગુરુ નાનકના જન્મ માટે ઉજવવામાં આવે છે। શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવજીના જયંતિના જન્મદિવસ પર ગુરુ પર્વ અથવા પ્રકાશ પર્વની ઉજવણી કરવામાં આવે છે। ગુરુ નાનક જયંતિના દિવસે શીખ સમુદાયના લોકો વાહેગુરુના જપ કરે છે અને સવારે પ્રભાત ફેરી લે છે। ગુરુદ્વારામાં શબદ કીર્તન કરવામાં આવે છે, ચાદર ચડાવવામાં આવે છે અને લોકોને સાંજે લંગર પણ ખવડાવવામાં આવે છે। ગુરુદ્વારામાં લંગર જમવું કોઈ પુણ્યથી ઓછું નથી। ગુરુદ્વારા છે કે જ્યાં કોઈ પણ ભેદભાવ વિના લંગર પ્રસાદ જમાડવામાં આવે છે। દરેક ગુરુદ્વારામાં લંગરની અલગ અલગ વ્યવસ્થા હોય છે। કેટલીક જગ્યાએ 18 કલાક તો ક્યાંક 24 કલાક લંગર પ્રસાદીની પરંપરા છે। લંગર રસોઈમાં દરેક વ્યક્તિ સમાન રીતે સેવા આપે છે। वाहेगुरु जी का खालसा वाहेगुरु जी की फतेह। वी आर सेलिब्रेटिंग जन्म जयंती ऑफ गुरु नानक देव जी। 556મી જન્મ જયંતિ છે ગુરુ નાનક દેવજીની। એ અમે વડોદરામાં ઐતિહાસિક ગુરુદ્વારા છે, ઐતિહાસિક ગુરુદ્વારા ગુરુ નાનકવાડી સિંહ સભા, જે અહીંયા ગુરુદ્વારાને 100 વર્ષથી ઉપર થઈ ગયા છે અહીંયા, અને એને અમે આપણે વખતે સેલિબ્રેટ કરીએ છીએ। અને આખો પ્રોગ્રામ અમારો છેલ્લા 15 દિવસથી ચાલે છે અને એને માટે કન્ટિન્યુઅસલી અખંડ પાઠ સાહેબ 4 ઓક્ટોબરથી ચાલુ થયા હતા। આજે એની પૂર્ણાહુતિ થઈ છે। બધા અલગ અલગ બધા જેના સંગત છે એ લોકો બધાએ જે અખંડ પાઠ કરાવ્યા હતા તે બધાને આશીર્વાદ ગુરુ મહારાજજીના મળ્યા છે। તે અખંડ પાઠ સાહેબ આજે પૂરા થયા છે અને આજે એના હિસાબે આજનો પ્રોગ્રામ જે છે તે અત્યારે સવારે કીર્તન ચાલે છે અને સ્પેશિયલી એના માટે દિલ્હીથી અને રુદ્રપુરથી અમારા રાગી જથ્થા આવ્યા છે। રુદ્રપુરથી ગુરુ વિંદરસિંહજી કીર્તન માટે આવ્યા છે અને દિલ્હી બાલા સાહેબ ગુરુદ્વારાથી સુખવિંદરસિંહજી આવ્યા છે। સંગત પૂરા વડોદરાની સંગત અહીંયા ભેગી થાય અને ગુરુ મહારાજના ગુરુ નાનક દેવજીના આશીર્વાદ લેવા માટે ભેગી થઈ છે। અને સાંજના રાતના પણ પ્રોગ્રામ અમારો છે। રાતના પણ આ જ રીતે સુખવિંદરસિંહ અને ગુરુવિંદરસિંહ કીર્તન કરશે અને કથા કરશે। અને ગુરુ નાનક દેવજીનો જે સંદેશો છે, કીર્ત કરો, નામ જપો, વંડ છકો। કીર્ત કરો એટલે હાથોથી મહેનત કરો અને ભગવાનનું નામ લો અને જે કંઈ ભગવાનનું નામ લઈને જે કંઈ કમાયા છે, જે કંઈક આપણે કમાઈએ છીએ તે બીજાની સાથે પણ ડિસ્ટ્રીબ્યુટ કરીને ખાઓ। અમારામાં કહેવાય છે દસવંત એટલે આપણી કમાઈનો 10મો હિસ્સો ગુરુ નાનક દેવજીને ગુરુ સંગતને અર્પણ કરવો જોઈએ। એ પ્રમાણે કીર્ત કરો, નામ જપો અને વંડ છકો। એ અમારું બાકી જે છે મુદ્રાલેખ છે એ અમારો સંદેશો છે બધાને, પૂરી માનવજાતને, અને અમે પણ એ રીતે જ વર્તીએ છીએ। તો ગુરુ મહારાજે ગુરુ નાનક દેવજીની આશીર્વાદ બધા પર બની રહે, સુખ શાંતિ બધા પર બની રહે, એ જ અમારી મનોકામના છે। બધા સૌ આગળ વધો અને ભારતને વિશ્વના નકશા ઉપર આગળ લઈ જાઓ અને એમાં આપણા ધર્મનું નામ, આપણા શીખોનું નામ, બધાનું નામ ઊંચું થાય, એ અમારી આકાંક્ષા છે।